વિદ્યાર્થી મિત્રો, જય કરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે નિખિલભાઈ સિયાદર, જેનો એક વિડીયો આપણા જય કરિયર ઓનલાઈનની યુટ્યુબ ચેનલમાં પણ હતો. અને વિદ્યાર્થી મિત્રો, ત્યારે એ સીસી પ્રિલિમ પરીક્ષા છે એ આપવા ગયા હતા, ત્યારની સ્ટ્રેટેજી માટેનો આખો વિડીયો છે એ આપણે મૂક્યો હતો. તો આજે એ સીસી ગ્રુપ એની પરીક્ષા દઈને આવ્યા છે, તો આપણે એમના પાસેથી જાણીએ કે કેવું રહ્યું સાહેબ એ સીસીએ ગ્રુપનું પેપર આખું તમારું. ખૂબ સરસ રહ્યું પેપર, ત્રણ પેપરનો અનુભવ ખૂબ સરસ રહ્યો મારો. સૌથી પ્રથમ તો આપણે વાત કરીએ સાહેબ કે સીસી ગ્રુપ એ અને બી માટે એ પીટી પરીક્ષા છે એ પાસ થઈ ગયા, એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આમના માટે છે એ તમે તૈયારી છે એ કેવી રીતે કરી હતી, અને એ પહેલાં મને અમારા વિદ્યાર્થી મિત્રોને એ જણાવજો કે આ ગ્રુપ એ એનું પેપર છે એનું સિલેબસ કઈ રીતે હતું, આખી તમે ચર્ચા કરશો. અને પેપર દઈને આવ્યા પછી કેવું ફીલ થાય છે? વિગતે વાત કરું તો 3 પેપર છે, બરાબર. 2 ભાષાના પેપર હતા. પ્રથમ પેપર હતું ગુજરાતીનું, બરાબર, બીજું અંગ્રેજીનું, અને ત્રીજું જનરલ સ્ટડીઝનું, કે જેમાં 9 થી 10 જેટલા સબ્જેક્ટ આવી જતા હતા જનરલ સ્ટડીઝમાં. પ્રથમ પેપરમાં ગુજરાતીમાં 100 માર્ક્સનું પેપર હતું, અને એમાં નિબંધ, ચર્ચાપત્ર, પત્રલેખન, અહેવાલ લેખન જેવા વિષયો ટોપિક આવેલા હતા. એ જ રીતના ઇંગ્લિશમાં પણ રિપોર્ટ રાઇટિંગ, એસે, લેટર રાઇટિંગ, એ રીતના ડિસ્ક્રિપ્ટિવ પોઈન્ટ્સ આવેલા હતા. બરાબર. એટલે કે ટોટલ આખું સીસીએ ગ્રુપનું પેપર દોસ્તો 350 માર્કનું હતું. પેલા 100 માર્કનું ગુજરાતી હતું, પછીના 100 માર્કનું ઇંગ્લિશ હતું, અને પછીના 150 માર્કનું આખું જીએસ હતું. ઓકે, તમારી પરીક્ષા કેવી રહી સાહેબ? મારી પરીક્ષા સારી રહી છે એવું મને અનુભવ થાય છે. એ તો પેલા જયારે પેપર દઈને આવી એટલે આપણે વિદ્યાર્થી મિત્રો દરેક આમ પેપર દઈને આવે ને ઘરે પૂછે ને ભાઈ મમ્મી પપ્પા કોઈ પણ કે પરીક્ષા કેવી રહી, એટલે કે જોરદાર, કઈ ઘટે જ નહીં એમ. એટલે પેપર કેવું રહ્યું આમ તમારા મતે? તમે ધાર્યું હતું એવું સરળ નીકળ્યું કે અઘરું રહ્યું, કે બધા વિદ્યાર્થી મિત્રોને એ જણાવશો કે કેવું રહ્યું એમ પેપર? એટલે પહેલી વાત તો એ કે પ્રથમ પરીક્ષા લેવાયેલી છે સીસી દ્વારા ગ્રુપ, બરાબર. ત્રીજા ક્લાસ 3 માટે પહેલા ક્યારેય ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ નથી લેવાની. હા, એટલે મેં જેવું ધાર્યું હતું એના કરતાં ખૂબ સરળ માધ્યમ રહ્યું છે આ પરીક્ષા. બરાબર. કેમ કે જીપીએસસી ના પીવાયક્યુઝ ને મેં કરેલા તૈયારી માટે, બરાબર, તો એની કમ્પેરિઝનમાં ખૂબ સરળ પેપર હતા. દોસ્તો, આપણે એકેડેમીમાં ઘણી વખત કહીએ છીએ કે ભાઈ તમે જીપીએસસી ના પીવાયક્યુ કરો અને એ પીવાયક્યુ તેમજ મોક ટેસ્ટ ભરો, તો એમનાથી તમને ઘણો બધો મોક ટેસ્ટથી પણ ફાયદો થયો હશે ને? 100% મોક ટેસ્ટ આમાં ખૂબ અગત્યની બને છે, કેમ કે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું. હા, સમયમાં પેપર પૂરું કરવું, સમય વધારે પડતો વધે નહીં એ પણ જોવાનું રહેશે, અને ઘટે નહીં પણ એ પણ જોવાનું રહેશે. અને ગુજરાતીમાં કેવું રહ્યું? ગુજરાતીમાં આપણી માતૃભાષા ગુજરાતી છે એટલા માટે થોડું સરળ રહે છે આપણા માટે, કેમ કે એમાં આપણે શબ્દકોશ આપણે કરી શકીએ, વાક્ય રચના કરી શકીએ, એ કમ્પેરેટિવલી સરળ રહે છે આપણા. બરાબર. બાકી આમ રૂઢિપ્રયોગ ને સમાનાર્થી શબ્દો ને કહેવતો અને આવું બધું નિબંધ લેખન આવ્યું હતું ને? હા, એવું બધું આવેલું. ઓકે, તો નિબંધ લેખનમાં કેટલું કામ તમારી સ્પીડ આવતી, અથવા તો તમને વાંચન તમારું કેવું બ્રોડ હતું કે જેથી કરી નિબંધ લખી શકીએ આપણે? નિબંધ માટે હું ખાસ કહીશ કે જે આવા ડિસ્ક્રિપ્ટિવ હોય છે એના માટે આપણે ખાસ પેલું કોઈ નેરો માઇન્ડેડ વાંચન છે ને, એનાથી બ્રોડ વાંચન એટલે કે બહુ ડેપ્થમાં વાંચન જરૂરી છે. બરાબર, વાંચન જરૂરી બને છે આમાં, અને એ ખૂબ ઉપયોગી પણ બને છે. આમ ગુજરાતીમાં એકંદરે તમારો અનુભવ કેવો રહ્યો કે આપણી ભલે માતૃભાષા છે, આપણે એમ જોઈએ કે ભાઈ રૂઢિપ્રયોગ આવડી જાય, અથવા તો નિબંધ લેખન અથવા સંક્ષેપીકરણની વાત કરીએ તો 7-10 લીટી હોય તો એમના તમારા 3, આપણે તો પહેલા તો શું કરતા ખબર, 10મા ધોરણમાં 12મા ધોરણમાં હોય ને તો સંક્ષેપીકરણમાં પહેલા ફકરાની 2 લીટી ઉડાડ દે, છેલ્લી લીટી ઉડાડ દે, વચ્ચે હોય તો કે સંક્ષેપ થઈ ગયો. ભાઈ એવું ન હોય. આમાં સંક્ષેપીકરણ માટે પણ તમે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, સમાનાર્થી છે, તો આનું તમે વાંચન કર્યું છે ને? હા, એ બધું વાંચન એમાં પાઠ્યપુસ્તકનું વાંચન ખાસ અગત્યનું બને છે. પાઠ્યપુસ્તક, બરોબર. પાઠ્યપુસ્તકની પાછળ જે ટિપ્પણી આપેલી હોય છે એના બધા લેખો આપેલા, એટલે કે ધોરણ 6 થી લઈને 12 સુધીની તમે તમામ ટિપ્પણી કરી હશે ને? હા, તમામ ટિપ્પણી. એટલે આની પહેલા ભૂતકાળમાં તમે મેન્સ કોઈ આપેલી? નહીં, મેન્સ મેં એક પણ નથી આપેલી, પણ તમે ઘણી બધી એક્ઝામ પાસ કરેલી છે, આપણે મેં જોયું છે. ઘણી પાસ કરેલી છે. બરાબર. તો મેન્સ માટે થઈ, અને દોસ્તો એ પણ અહીંયા ધ્યાન રાખવા જેવું કે ધોરણ 6 થી 12 ની ખાસ અગત્યની ટિપ્પણી કરવાની છે. નિખિલભાઈનું માનવું એવું છે કે ટિપ્પણી તમે કરો તો રૂઢિપ્રયોગ પણ થઈ જાય, અને તમારા સમાનાર્થી શબ્દો ને આ બધું આવી જાય ને, કહેવત ને બધું આવી જાય, તો તમે સારી રીતે લખી શકો છો. અને બીજું, આપણે સારી રીતે લખી શકીએ એના માટે કેવું વાંચન કરવું જોઈએ કે જેથી કરીને આપણું લખાણ બહુ મસ્ત રીતે સુધરે?
એના માટે આપણે નવલકથા કે ઈ ટાઈપનું વાંચન જોઈએ. ગુજરાત પાક્ષિક છે કે પાક્ષિક છે કે યોજનાઓ વિશેનું બધું સરકારના લેખો વાંચીએ તો એના આધારે આપણે વાક્ય રચના કરતા શીખી શકીએ. બરાબર. અને આ તમારું A ગ્રુપનું પેપર હતું તો આ ઇંગ્લિશ છે, ઇંગ્લિશ 100 માર્કનું હતું. એટલે આમ તો B ગ્રુપ વાળા જેટલા A ગ્રુપમાં પાસ થયા ને એ ઇંગ્લિશને જોઈને 100 માર્કનું એમાંથી પાછા વયા ગયા કે નહીં અમારે તૈયારી કરવી ને B ગ્રુપની જ કરવી, એમ ઇંગ્લિશ માટે થઈ નહીં વયા ગયા. તો ઇંગ્લિશથી ખરેખર ડરવા જેવું છે. તમારું એકંદરે કેવું રહ્યું પેપર? એકંદરે વાત કરું તો મારું પેપર સારું રહ્યું છે, કેમ કે મેં BBA MBA કરેલું છે જે ઇંગ્લિશ મીડિયમમાં જ થાય છે. BBA MBA, હા. એટલે મારો બેઝ ક્લિયર હતો ઇંગ્લિશનો. બરાબર. હું લખી શકતો હતો, વાક્ય રચના થઈ શકતી હતી. પણ હું એટલું કહીશ કે ઇંગ્લિશ એ ભાષા છે, ભાષા એ આપણને નથી બનાવ્યા, આપણે ભાષાને બનાવ્યા. એટલે આવડી શકે છે જો બેઝ તમારો ક્લિયર હોય અને ફંડામેન્ટ્સ તમારા વ્યવસ્થિત હોય તો તમે શીખી શકો છો. પણ મેં એવું જોયું સાહેબ કે 50% વિદ્યાર્થીઓ એવા હતા કે A ગ્રુપમાં આવી ગયા તેમ છતાંય એ ગ્રુપની તૈયારી નથી કરતા. કેની કરી? B ગ્રુપની. એની પાછળનું કારણ શું? કારણ કે એ ઇંગ્લિશથી અથવા તો ભાષાથી ડરતા હતા. હા, જો હવે એ કદાચ A ગ્રુપમાં કરે તો ઇંગ્લિશ કઈ અઘરું નથી ને એવું નહીં. હા, પણ આપણે પહેલેથી શું છે ઇંગ્લિશ જોઈએ એટલે ઢીંગલી ભરી જાય. ખરેખર આવું નથી. પણ ઇંગ્લિશ છે એને તમે ટ્રાય કરો, પ્રયત્ન કરો. તમે પહેલા તો શરૂઆતના તબક્કે તો જ્યારે ગ્રેજ્યુએશનમાં તમે આવ્યા હશે ટ્રાય કરી, બેઝ કર્યો હશે ત્યારે તમને પેપર અત્યારે ઈઝી લાગ્યું હોય ને. બાકી જનરલી તો ઇંગ્લિશમાં કેવા પ્રશ્નો આમ પૂછાણા હતા નોર્મલી? ઇંગ્લિશમાં બી એસે હતો, વુમેન એજ્યુકેશન ઉપર એસે હતો. વુમેન એજ્યુકેશન, હા. પછી લેટર રાઇટિંગ હતું, પ્રેસી હતું, અહેવાલ લેખન મતલબ રિપોર્ટ રાઇટિંગ હતું. એ બધા પ્રશ્ન આવેલા. આ બધા પ્રશ્નોમાં કેવું છે કે તમે જો વાક્ય રચના તમે કરી શકતા હોય તો ખૂબ સારી રીતના તમે એટેમ્પ કરી શકો. વાક્ય રચના સારી હોવી જોઈએ. બરાબર. અને એના માટે તમારે થોડું મોક ટેસ્ટ બી આપવી પડે છે એના માટે. અચ્છા, તમે આ ગ્રુપ A ની એક્ઝામ આપવા ગયા ત્યારે આખો એક્ઝામનો માહોલ કેવો હતો? બધા કેવા કેન્ડિડેટ તમને જોવા મળતા હતા? કેન્ડિડેટ તો ઓબ્વિયસલી સારા જોવાના છે, સારા ગ્રુપ A માં જાય એટલે સારા જ છે આમ. પણ ખાસ જ્યારે બીજું પેપર હતું ઇંગ્લિશનું ત્યારે ડરનો માહોલ જોવા મળતો. ઇંગ્લિશના પેપરમાં ડરનો માહોલ હતો. ઇંગ્લિશના પેપરમાં ડરનો માહોલ. ઇંગ્લિશ આવે એટલે આમ તો આપણે પહેલેથી એમ કે ઇંગ્લિશ હરર કેમ નહીં થાય કેમ નહીં સાહેબ, થાય જ. ટ્રાય કરો તમે સાહેબ. હા, 100%. ઓકે સાહેબ. તો અહીંયા BBA તમે કર્યું, MBA કર્યું, આ ગ્રુપ એની પરીક્ષા પાસ, આમ તો PT પરીક્ષા પાસ થઈ અને તમે ગ્રુપ એમાં આવ્યા, હવે તમે ગ્રુપ B પણ દેવાના જ છો, તો અહીંયા તમારી સ્પર્ધા તો રહેવાની છે. તો ગ્રુપ A પછી આ તમે BBA કર્યું છે, MBA કર્યું છે, એ બાદ તમે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં કેમ જોડાયા? એવું તો શું લાગ્યું સાહેબ? એના માટે ખાસ અગત્યનું કારણ તો એ છે કે ગવર્મેન્ટ જોબમાં જોબ સિક્યોરિટી હોય છે. બરાબર. એક સિક્યોર ભવિષ્ય કરી સિક્યોર ભવિષ્ય અને બીજું લોકસેવાનો મોકો પણ મળે છે. આપણે આવકની સાથે લોકોની સેવા થઈ શકે. આવકની સાથે લોકોની સેવા થાય એ માટે થઈને નિખિલભાઈ જોડાયા અને આપણે આશા કરીએ કે ગ્રુપ A નું પેપર તમારું કમ્પ્લીટ થઈ જાય અને ગ્રુપ A માં પાસ થઈ જાવ સાહેબ. ગ્રુપ A ની પોસ્ટ છે જબરદસ્ત. તમને વાં પહોંચતા 15 વર્ષ લાગે. ગ્રુપ B માં પાસ થઈને તમે જાઓ તો 15 વર્ષ લાગે ને અંદાજિત. તો તમે ડાયરેક્ટ ગ્રુપ A પાસ કરી શકો છો. પણ તમારે ખાલી તમારી ક્ષમતા, તમારું કૌશલ્ય છે એ વિકાસવાની જરૂર છે સાહેબ. તો આ સિવાય સાહેબ આપણે આ 350 માર્કની અંદર GS કેવું લાગ્યું તમને સાહેબ? જનરલ સ્ટડીઝમાં ટોટલ 9 થી 10 સબ્જેક્ટ આવી જતા હતા. બરાબર. અને 50 પ્રશ્નો હતા. બધા પ્રશ્ન કમ્પલસરી હતા. ઓપ્શન નહોતા. 3 માર્ક્સનો જ ક્વેશ્ચન હતો. એટલે એમાં લાઇનિંગ પણ ફિટ કરેલું હોય છે ને? લાઇનિંગ જગ્યા ફિક્સ જ આપી દીધી. આટલી જગ્યામાં તમારે આટલી જગ્યામાં લખવાનું છે. એટલે આપણે ટુ ધી પોઈન્ટ એમાં માહિતી લખવી. બરાબર છે. મેં પેપર જોયું છે સાહેબ કે 150 માર્કનું પેપર હતું. દરેક પ્રશ્નના 3 ગુણ છે. અહીંયા જીપીએસસી જેવું નથી. જોવું આ પહેલી વખત CC લે છે ને ગૌણ સેવા પસંદગી મંડળ, અને મેઇન્સ પરીક્ષા એ પહેલી વખત લે છે આમ તો. જીપીએસસીમાં કેવું હતું સાહેબ કે 100 શબ્દમાં લખવાનું હોય, 200 શબ્દમાં લખવાનું હોય, 250 શબ્દમાં લખવાનું હોય, તો તમારે 2-3 પેજ છે એ લખવા પડે અથવા તો બ્રોડ ડેટા જોઈએ. અહીંયા તો 3 માર્કની અંદર તમારે ટુ ધી પોઈન્ટ લખવાનું. એટલે એમાં પણ એવું નહીં કે ભાઈ નિબંધની જેમ કેમ હોય કે આપણે નિબંધ પૂછાય તો કોઈ પણ 5 માંથી 1 લખવાનો, એવા તો પ્રશ્નમાં ફરજિયાતપણે 50 પ્રશ્નો તો તમારે ટીક કરવાના, એટલે લખવાના. ન લખો તો માર્ક જાય. એક પ્રશ્નના 3 માર્ક. કેવા કરતા પ્રશ્નો?
પ્રશ્ન વાત કરું ઇતિહાસમાં અને જનરલી ઓવરઓલ બધા સબ્જેક્ટમાં હા એટલા બધા અઘરા પ્રશ્ન નહોતા. અઘરા પ્રશ્નો નથી લાગ્યા એમ. પાઠ્યપુસ્તકમાંથી વધારે રેફરન્સ બરાબર. અને બેઝિક પ્રશ્નનું પ્રમાણ વધારે હતું. મેં પણ જોયું છે કે પાઠ્યપુસ્તકના રેફરન્સ અને બેઝિક આમ પ્રશ્ન હાવ ઈઝી Easy પૂછ્યો. પ્રશ્ન. જેમ કે આપણે એક પ્રશ્ન માની લો કે ઇતિહાસમાં છે કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર, તો વહીવટી તંત્ર તો છઠ્ઠા ધોરણની ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, હે ને? પછી સિંધુ ઘાટી સભ્યતાનું સમજાવવાનું કીધું હતું. હા. પછી બંધારણમાં કોઈ મૂળભૂત અધિકાર બાબતે પણ કંઈક પ્રશ્ન હતા, મને જ્યાં સુધી યાદ છે અહીંયા સુધી. તો એકંદરે આમ તમારું કેવું એકંદરે આખું વાત કરું 50 પ્રશ્નોમાંથી તમે મેં 3 થી 4 પ્રશ્ન અનઅટેમ્પ્ટેડ રહ્યા છે. 3 થી 4 પ્રશ્ન અનએટેમ્પ્ટેડ એટલે કે ટીક એટલે લખ્યા જ નથી લખ્યા નથી. ટૂંકમાં. એનું કારણ છે એ મેં વાંચનમાં જ નતા આવેલા. વાંચનમાં નથી આવેલા. બરાબર. અને બીજી વાત કરું તો 50 માંથી 5 થી 7 પ્રશ્ન જેવા નીકળી શકે કે જે અઘરા હોઈ શકે, બરાબર. લેવલ ઊંચું હોઈ શકે. બાકી બધા મીડિયમ અને મોડરેટ લેવલના પ્રશ્નો હતા. બરોબર, મીડિયમ લેવલના પ્રશ્નો હતા. એટલે કે કરંટ અફેરના છે ને પ્રશ્નો એમાં તો? અફેરના પ્રશ્નો હતા. કરંટ અફેરમાં મેં લગભગ જોયો તો COP 21 નો પ્રશ્ન એક હતો, આઈ થિંક લગભગ. પછી હમણાં તાજેતરની કોઈ યોજના હતી, તો યોજના જ્ઞાન સરસ્વતી સાધના કે યોજના એવું કંઈક સરસ્વતી સમજાવવાનું વિજ્ઞાન કીધું. યોજના. ટૂંકમાં એ તમારે 3 માર્કમાં સમજાવવાનું, હે ને? હા. તો જીએસમાં ફરજિયાત બધા 50 પ્રશ્ન એટેમ્પ કરવાના, 150 માર્ક હતા. એટલે કે 350 માર્કનું પેપર છે એ સાહેબનું આમ એકંદરે તો તમારું સરળ રહ્યું છે એવું તમે કહો છો. બધા વિદ્યાર્થી મિત્રોનું જેનું બ્રોડ વાંચન છે એનું તો આમે સરળ રહ્યું છે, અથવા તો જીપીએસસી ના કેન્ડિડેટ હોય છે તો એના એના માટે તો ખૂબ સરળ રહ્યું. એને તો હાવ ખૂબ સરળ રહ્યું છે. તો એકંદરે આમ સરળ હતું. હવે મેરિટ કે સાહેબ ક્યાં જાહે? હા, એ પ્રશ્ન છે. એ પ્રશ્ન છે કે મેરિટ સાહેબ ક્યાં જાહે, તો એ તો આપણે જાણતા નથી કે કેવું બધા લખીને આવ્યા છે, હે ને? હવે એ ફાઇનલ રિઝલ્ટ આવે પછી જ ખબર પડે. હા. એ સિવાય સાહેબ ઇકોનોમિક્સ છે, તો અર્થશાસ્ત્રની અંદર કેવા કેવા પ્રશ્નો આમ તમને જોવા મળેલા, અથવા તો ઈઝી લાગ્યું કે કરંટ બેઝ હતા આખા પ્રશ્નો? એ કરંટ બેઝ બી હતા અને બેઝિક લેવલના બી હતા. Basic ના પણ કરંટ બેઝ હતા. વાત કરું તો આરબીઆઈ ની મોનિટરિંગ પોલિસી, હા, મોનેટરી પોલિસીની રેપો રેટ ની એના પ્રશ્ન પણ આવેલા કે એમાં શું ફેરફાર કર્યો છે કે શું છે. બરોબર. બરાબર. પછી કૃષિ વિશે માની લો પ્રથમ દ્વિતીય તૃતીય જે આપણા કાર્યક્ષેત્ર છે, હા, બરાબર, એના કૃષિના. વિશે કૃષિના ને એ બધા એનું વિશે પૂછાયેલું બેઝિક. બરોબર. આમની પહેલા નિખિલભાઈ તમે કેટલી પરીક્ષાઓ પાસ કરી છે અને કઈ કઈ કરી છે? આમની પહેલા મેં બીએમસી જુનિયર ક્લાર્ક, બીએમસી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની, બરોબર. પછી આપણે હાઈકોર્ટ પીઓન ની કરેલી છે, હાઈકોર્ટ પીઓનની. ફોરેસ્ટ ની જે પેલી અમુક તો તમે અમુક પાસ કરી ઈ પણ ખબર નહીં હોય કે ભાઈ આ પરીક્ષા છે આપણે પાસ કરીને નીકળી ગયા, આગળ ગયા, પછી ટૂંકમાં અહીંયાથી આપણે લઈ લીધું હોય કે નહીં આપણે બીજી પરીક્ષામાં આપણે એપ્લાય કરવું અથવા તૈયારી કરવી છે, એ ફોકસ છે તમારું. હા. હવે નેક્સ્ટમાં તમારે ભવિષ્યમાં શું બનવું છે? નેક્સ્ટમાં પહેલા તો ગ્રુપ બી ની પરીક્ષા આવે ગ્રુપ છે, બી ની એની ઉપર પરીક્ષા ઉપર focus છે. ફોકસ છે. પછી બીજું સબ ટ્રેઝરી ઓફિસર, સબ એકાઉન્ટન્ટ, સબ એકાઉન્ટન્ટ એની પાસ થઈશો ને તમે? એની પ્રિલિમ્સ પ્રિલિમ ક્લિયર છે, બરાબર. એની મેન્સ આવે છે, એની ઉપર ફોકસ છે. બરાબર છે. અમારા વિદ્યાર્થીઓને એ જણાવજો કે આ જીપીએસસી ની તૈયારી અથવા તો અહીંયા સીસી ગ્રુપ, હમણાં સીસી ગ્રુપ એ બી, હવે તમે આ પરીક્ષા ગઈ, હવે પ્રિલિમ પરીક્ષા એટલે કે પીટી પરીક્ષા હજી મારા વાલા વિદ્યાર્થી મિત્રો આવવાની છે 2025 ની અંદર. હા, હમણાં જાહેરાત થઈ, પોલીસ કોન્સ્ટેબલ ની આવવાની છે. હસમુખભાઈ પટેલ નવા જે સચિવ આવ્યા છે જીપીએસસી ના, જે અધ્યક્ષ છે, તો એની પણ પરીક્ષા આવવાની છે. તો એમના માટે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોઈ તૈયારી કરે છે તો ક્યાંથી શરૂ કરે? ઘણી વખત એમ છે સાહેબ, આખી અમારે પણ બેચ આખી આમ આપણે શરૂઆત કરીએ ને તો શરૂઆતથી આપણે એને બીજ રોપી દઈએ તો આગળ બ્રોડ જાતા એ આગળ નીકળી શકે. પણ શરૂઆત ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ વાંચ્યા જ રાખે. તો વાંચવું જરૂરી છે, પણ એ કઈ રીતે વાંચવું જોઈએ અથવા તો કઈ રીતે તૈયારી છે એ શરૂ કરવી જોઈએ? પહેલા તો જે ક્યારેય તૈયારી નથી કરેલી એવા વિદ્યાર્થીઓ માટે બરાબર, એમને કોઈના ચોક્કસ માર્ગદર્શન નીચે કાર્ય કરવું પડે છે. કોઈના ચોક્કસ માર્ગદર્શન. તમે પણ લગભગ મને યાદ છે કે એકેડેમીમાં આપણે છે એ હતા પીટી પરીક્ષા પહેલા, હે ને? પીટી પરીક્ષા પહેલા આપણે જય કેરિયર એકેડેમીમાં સતત સંપર્કમાં જ રહીએ છીએ અને આપણે માર્ગદર્શન મેળવતા રહીએ છીએ. બરાબર. એટલે કોઈના વ્યવસ્થિત ચોક્કસ માર્ગદર્શન નીચે કાર્ય કરવું, તૈયારી કરવી, શું વાંચવું શું ન વાંચવું, બેઝમાં ટૂંકમાં શું તૈયારી કરવી, આપણો બેઝ કઈ રીતના તૈયાર કરવો, પાઠ્યપુસ્તક વાંચવા, એ બધી વસ્તુ. પાઠ્યપુસ્તકની ટૂંકમાં રેફરન્સ લેવો પડે, તમે નાના રેફરન્સ લઈને આગળ વધવું પડે, શરૂઆત બેઝ એવી રીતે કરવો પડે, હે ને? તો અહીંયા ભેગું થાય તમારે, હે ને? હવે ગ્રુપ બી માટે તમારી સ્ટ્રેટેજી શું છે?
ગ્રુપ બી માં મોસ્ટ ઓફ ગ્રુપ એ નો સિલેબસ સેમ જ છે. સેમ સિલેબસ છે ગ્રુપ એ અને બી નો. સબ્જેક્ટ ને બાદ કરતા ઇકોલોજી છે એ અલગ થી આવ્યા છે. બાકી તો હવે મેઇન ફોકસ તો સબ ટ્રેઝરી ઓફિસર અને સબ એકાઉન્ટન્ટ એની એક્ઝામ છે. નિખિલભાઈ, આમાં તમારે આ પરીક્ષામાં જીપીએસસી ના પીવાયક્યુ ખરેખર કામ લાગે? 100% કામ લાગે. ભલે એનું લેવલ ઊંચું છે, લેવલ ઊંચું છે, પણ આજે માની લો કે કોઈ એક્ઝામ લેવાની જ નથી તો આપણે કોનો આધાર લઈ શકીએ? એમાં સીસી ની એક્ઝામ લેવાની જ નથી એટલે મેં જીપીએસસી પહેલા પીવાયક્યુ લેવાય તો આપણે એનો આધાર લઈ શકીએ. આ તો જીપીએસસી ના આધારે તમે એવું સ્ટ્રેટેજી અપનાવીને પ્રયત્ન કરો કે જો આવા પ્રશ્નો આવી રીતે નીકળી શકે, 3 માર્કના ટૂંકમાં કામ લાગે તમને, હે ને? 100% કરતા 100%. તો ગ્રુપ બી માટે પીવાયક્યુ આઈએમપી છે? હા, ગ્રુપ બી માટે તો પીવાયક્યુ છે જ, કેમ કે ગૌણ સેવા લે જ છે દર વર્ષે કે દર 2 વર્ષે. એટલે પીવાયક્યુ કરવા ખૂબ જરૂરી બને. ઓકે નિખિલભાઈ, તમે ગ્રુપ એમાંય સફળ થાવ અને ગ્રુપ બી માં પણ જબરદસ્ત રીતે સફળ થાવ એવી જય કરિયર એકેડેમી વતી શુભેચ્છાઓ છે તમને. અને ફરીથી જો સફળ થાય તો આપણે ફરીથી તમારા સંઘર્ષની ગાથા લઈને આવશું. અને વિદ્યાર્થી મિત્રો, તમને માની લો કે કાંઈ પ્રશ્ન હોય કે સાહેબ આ રીતે અમારી તૈયારી નથી થતી, અથવા તો નિખિલભાઈ અથવા તો જય કરિયર એકેડેમીના માર્ગદર્શન હેઠળ તમને કંઈ પણ, અમે આખા ક્લાસ ચલાવીએ છીએ અહીંયા ઘણા વર્ષોથી, 2009 થી, તો તમને કંઈ પ્રશ્ન હોય અથવા તો માર્ગદર્શન તમારે જોતું હોય તો એની ટાઈમ તમે એમને ક્લાસ ન કરો તો પણ એમને માર્ગદર્શન ગમે ત્યારે ઓફિસે લેવા આવી શકો છો. ના નથી એટલે કે શરૂઆત તમે અત્યારથી કરી દેજો, કારણ કે આવનારા વર્ષે ઘણી બધી ભરતીઓ છે. ટાર્ગેટ બનાવો તમે, એની પહેલા ટાર્ગેટ તમે બનાવ્યો છે ને? 100% ટાર્ગેટ કરવો પડે. હા, આખા આવનારા વર્ષે આ જેટલી પણ ભરતી આવે છે એને હું પાડી દઈશ, હે ને? તો તમે પાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ કરજો તમને કંઈ પણ તૈયારી માટે કંઈ પણ જોઈએ અથવા તો તમે માર્ગદર્શન જોઈએ છે તો એ માટે છે એ તમે કમેન્ટ કરજો. ફરીથી મળીશું નવા એક એપિસોડ સાથે. ત્યાં સુધી રામ રામ.